સુરત શહેરના પાટીના વિસ્તારમાં પાલિકા સંચાલિત સિટી બસમાં સીટ પર બેસવાના મામલે બે મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી। આ ઘટના સમગ્ર બસમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે અન્ય મુસાફરો મહિલાઓની લડાઈનો મૂંગા મોઢે તમાશો જોતા રહ્યા હતા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પાલિકાની રૂટ નંબર 104ની બસ ભાટીના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે બસમાં બે અજાણી મહિલા વચ્ચે ખાલી પડેલ સીટ પર બેસવાને લઈ સામાન્ય બોલાચાલી શરૂ થઈ। થોડી જ વારમાં વાત ઉગ્ર બની અને બંને એકબીજા સામે ચીડાઈ ગઈ। સામાન્ય બોલાચાલી બાદ બંને મહિલાઓ એકબીજા સાથે છૂટાહાથની મારામારી કરવા માંડી। ચાલતી બસમાં અચાનક બનેલી ઘટનાથી બસમાં સવાર અન્ય મુસાફરોમાં ગભરાટ ફેલાયો। ઘણા મુસાફરોએ બંને મહિલાઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો ન હતો, માત્ર તમાશો જોતા રહ્યા। બસમાં સવાર એક સમજદાર યુવકે આગળ આવી બંને મહિલાઓને છૂટી પાડી અને ઝઘડો શાંત પાડ્યો। તેના સમયસરના હસ્તક્ષેપથી મોટી અજાણી ઘટના ટળી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો બસમાં સવાર કોઈક મુસાફરે મોબાઈલમાં કેદ કરી લીધો। હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બંને મહિલાઓ ચાલતી બસમાં એકબીજાના વાળ ખેંચી રહી છે અને ધક્કામુક્કી કરી રહી છે। પાલિકા પ્રશાસને આ બાબતે જાણ થતાં તપાસ શરૂ કરી છે। મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સાર્વજનિક સ્થળોએ શાંતિથી વર્તન કરે અને નાની મામૂલી બાતે ઝઘડો ન કરે।